સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત અને ચીલીએ આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં સહયોગ માટે સમજૂતીઓ કરી. આવતીકાલે વક્ફ સુધારા ખરડો 2025 લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. અમદાવાદના સાબરમતી આશ્રમને પુનઃ વિકાસ માટે હસ્તગત કરવા સામેની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનામાં 18ના મોત. શેરબજાર સૂચકાંક સેન્સેક્સમાં 1390 પોઈન્ટ અને નિફ્ટીમાં 353 પોઈન્ટનો કડાકો. અને IPL T20 ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. ભારત અને ચીલીએ આજે આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં સહયોગ માટે સમજૂતીઓનું આદાન પ્રદાન કર્યું હતું. બંને પક્ષોએ એન્ટાર્કટિકા સહયોગ પર ઇરાદાપત્રનું પણ આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ આજે નવી દિલ્હીમાં ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન સાથે ભારત ચીલી સંબંધો મુદ્દે વાતચીત કરી હતી. એક અખબારી નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારત માટે ચીલી લેટિન અમેરિકામાં મહત્વનું મિત્ર અને ભાગીદાર છે. તેમણે ચીલીને ભારત માટે એન્ટાર્કટિકા માટેનું પ્રવેશદ્વાર ગણાવ્યું. आज की चर्चाओं में हमने आने वाले दशक में सहयोग बढ़ाने के लिए कई नए इनिशिएटिव की पहचान की. आपसी व्यापार और निवेश में वृद्धि का हम स्वागत करते हैं. आज हमने एक पारस्परिक लाभकारी कॉम्प्रिहेंसिव इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट पर चर्चा शुरू करने के लिए अपनी टीम्स को ચીલીના રાષ્ટ્રપતિ શ્રી બોરિકે જણાવ્યું હતું કે બંને નેતાઓએ આરોગ્ય મુદ્દે અને ચીલીને ટકાઉ ટેકનોલોજી તેમજ નવીનતા માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કરવાની યોજના વિશે વાત કરી હતી. શ્રી બોરિક આજથી 5 દિવસની ભારત યાત્રાએ આવ્યા છે. વક્ફ સુધારા ખરડો 2025 આવતીકાલે બપોરે 12 કલાકે લોકસભામાં વિચારણા માટે અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. લઘુમતી બાબતોના મંત્રાલયનો પણ હવાલો સંભાળતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે સંસદ ભવનમાં માધ્યમો સાથેની વાતચીતમાં કહ્યું કે ગૃહમાં ખરડા પર 8 કલાક ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે સંસદની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ગૃહનો અભિપ્રાય લીધા પછી ચર્ચાનો સમય વધારવા સંમતિ સધાઈ છે. તેમણે ઉમેર્યું કે સરકાર બિલ અંગેના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે. શ્રી રિજિજુએ આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષો તેમની તૃષ્ટિકરણની રાજનીતિને કારણે આ કાયદો લાવવાનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તેના તમામ સાંસદોને આવતીકાલે લોકસભા અને 3 એપ્રિલે રાજ્યસભામાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના વધી રહેલા ભાવ છતાં સરકાર સબસિડી દ્વારા ખેડૂતોને પરવડે તેવા ભાવે ખાતર આપે છે. લોકસભામાં તેમણે કહ્યું કે કૃષિ ઉત્પાદન માટે ખાતર એક આવશ્યક ઘટક છે અને સરકારે ખાતરના ભાવને અંકુશમાં રાખવા પગલાં લીધા છે. पिछले दिनों लगातार अंतर्राष्ट्रीय बाजार में उर्वरकों की कीमतें बढ़ती रही है, लेकिन ये मोदी सरकार का संकल्प है कि अंतर्राष्ट्रीय बाजार की बढ़ती हुई कीमतों का बोझ किसी भी कीमत पर किसान के ऊपर नहीं आने देंगे. यूरिया की एक बोरी जिसकी कीमत 1744 रुपया 50 पैसे होती है, ये मोदी जी की सरकार है जो 266 रुपया 50 पैसे में उपलब्ध करा रही है. ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે. ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી છે. ઘટના અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ ફેક્ટરીમાં લાયસન્સ વિના ફટાકડા સ્ટોરેજ કરવામાં આવ્યા હતા, જેનું લાયસન્સ પણ રિન્યૂ કરવામાં આવ્યું ન હતું. આ ઘટનામાં 2 લોકોની ધરપકડ કરાઈ છે. દરમિયાન કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોયલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ચિંતા કરવા સરકારને અપીલ કરી હતી. રાજ્યસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખરડો 2025 પર હાલ ચર્ચા ચાલી રહી છે. ખરડામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ઇરમાનું નામ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી કરવાની અને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવાની જોગવાઈ છે. ખરડા પર ચર્ચાનો પ્રારંભ કરતા કોંગ્રેસના દિગ્વિજયસિંહે સરકાર પર સહકારી ક્ષેત્રનું કંપનીકરણ કરવાનો આરોપ મૂક્યો. તેમણે જણાવ્યું કે દર 5 વર્ષે સહકારી મંડળીની ચૂંટણી થવી જોઈએ, પણ કેટલાક રાજ્યો તેનું પાલન કરતા નથી. ભારતીય જનતા પાર્ટીના ઇન્દુબાલા ગોસ્વામીએ જણાવ્યું કે દેશમાં 8 લાખ સહકારી મંડળીઓ છે. મંડળીઓ માત્ર નફો કમાવાનું સાધન નથી, પણ માનવતાના વિકાસ માટેનો માર્ગ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે 1 થી 4 મે દરમિયાન યોજાનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ
વેવ્સના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ CICની પ્રથમ સિઝનમાં 1,100 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સહિત કુલ 85,000 રજિસ્ટ્રેશનની સિદ્ધિ હાંસલ થઈ છે. 32 વિવિધ પડકારોમાંથી પસંદગી પ્રક્રિયા બાદ પસંદ કરાયેલા 750 સહભાગીઓને તેમના વ્યક્તિગત પડકારો અને કુશળતાનું પરિણામ પ્રદર્શિત કરવાની તક મળશે. ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના વિજેતાઓને મુંબઈ ખાતે એક ભવ્ય સમારોહમાં વેવ્સ ક્રિએટર એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમને પુનઃવિકાસ માટે હસ્તગત કરવા સામે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કર્યો છે. આશ્રમના પુનઃવિકાસને મંજૂરી આપતા વર્ષ 2021ના ઠરાવને રદ કરવાનો ઇનકાર કરતા ગુજરાત વડી અદાલતના ચુકાદા સામેની સ્પેશિયલ લીવ પિટિશનને અદાલતે ફગાવી દીધી હતી. અરજકર્તાએ દલીલ કરી હતી કે 1933માં ગાંધીજીએ વંચિતોના લાભ માટે આશ્રમ હરિજન સેવક સંઘને સોંપ્યો હતો. ગુજરાત સરકારની આ યોજના આશ્રમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યનું અપમાન કરે છે. સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવતા હવે આશ્રમનું પુનઃવિકાસ કાર્ય આગળ ધપશે. ફરિયાદીએ દલીલ કરી હતી કે સરકારનું પગલું ગાંધીવાદી સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેનાથી બંધારણીય જોગવાઈઓનો ભંગ થાય છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારના સૂચકાંકમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આવતીકાલથી અમેરિકા દ્વારા ટેરિફ લાદતા પહેલા વૈશ્વિક બજારોમાં નરમાઈનો માહોલ છે, ત્યારે સેન્સેક્સે આજે 1,390 પોઈન્ટ ઘટીને 70,000 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 353 પોઈન્ટ ઘટીને 23,165 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. માર્ચ મહિનામાં ભારતની ચીજવસ્તુ અને સેવા કર GST વસૂલાત 9.9% વધીને 1,96,000 કરોડ રૂપિયા થઈ છે. GST સંગ્રહ આ વર્ષે ફેબ્રુઆરીમાં નોંધાયેલા 1,84,000 કરોડ રૂપિયાના સંગ્રહ કરતાં 6.8% વધુ છે. માર્ચમાં કુલ GST આવકમાં સેન્ટ્રલ GSTમાંથી 38,100 કરોડ, સ્ટેટ GSTમાંથી 49,900 કરોડ, ઇન્ટિગ્રેટેડ GSTમાંથી 95,900 કરોડ અને કોમ્પેન્સેશન સેસમાંથી 12,300 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. GST વસૂલાતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ ટોચના 5 રાજ્યોમાં સામેલ છે. માર્ચ મહિનામાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ UPI વ્યવહારો માસિક ધોરણે 13.59% વધીને $18.3 અબજ થયા હતા, જે ફેબ્રુઆરીમાં $16.11 અબજ હતા, એમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCIએ જણાવ્યું છે. માર્ચ મહિનામાં UPI આધારિત લેવડદેવડનું મૂલ્ય 24,77,000 કરોડ રૂપિયાની વિક્રમ સપાટીએ પહોંચ્યું હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં ચાલી રહેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. લખનૌના એકાનાસ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી આ મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે લખનૌ સુપર જાયન્ટ્સે 5 ઓવરમાં 3 વિકેટે 36 રન કર્યા છે. હાલમાં બંને ટીમના 2-2 પોઈન્ટ છે. લખનૌ ત્રીજા અને પંજાબ 5મા સ્થાને છે. મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 2,700ને વટાવી ગયો છે, જે 3,000 થવાની શક્યતા છે. મ્યાનમારના લશ્કરી નેતા મીન આંગ હેંગે જણાવ્યું કે 4,500થી વધુ લોકોને ઈજા થઈ છે અને 441 લોકો લાપતા છે. શુક્રવારે 7.7ની તીવ્રતા સાથે આવેલા ભૂકંપને કારણે અનેક દેશોમાં ભારે જાનહાનિ અને નુકસાન થયું છે. થાઇલેન્ડ, વિયેતનામ, લાઓસ અને દક્ષિણ પશ્ચિમ ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ચીલીએ આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં સહયોગ માટે સમજૂતીઓ કરી. આવતીકાલે વક્ફ સુધારા ખરડો 2025 લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. અમદાવાદના સાબરમતી આશ્રમને પુનઃવિકાસ માટે હસ્તગત કરવા સામેની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનામાં 18 વ્યક્તિના મોત. શેરબજાર સૂચકાંક સેન્સેક્સમાં 390 પોઈન્ટ અને નિફ્ટીમાં 353 પોઈન્ટનો કડાકો. અને IPL T20 ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.